તો એ માણસ જિદ્દી હોય આપણને મંજૂર છે, કારણ કે જીદ હોય ત્યાં જનૂન હોય અને જનૂન હોય ત્યાં સિદ્ધિ હોય. એટલે જ્યારે જ્યારે પોતાના સત્યના માર્ગને, પોતાના સત્યના વિચારને વળગી રહેવાવાળા એવા જ, મેં તો એના વાંચનો ઘણા પુસ્તકો વાંચ્યા છે, એવા જ કાજલબેનને આપ સૌ વતી અને વલ્લભધામ વતી હું આવકારું છું. આમ જોવા જઈએ તો એક વ્યક્તિને બીજી વ્યક્તિ પ્રત્યે જ્યારે પ્રેમ હોય, એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને લાગણી બતાવતો હોય, ત્યારે કોઈક ને કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણ હોય. પરંતુ સમાજમાં ઘણી બધી એવી વ્યક્તિઓ છે, એમાંની મારા નજીકની વ્યક્તિ પણ એક છે કે જે કોઈ પણ માણસને સરળતાથી, સહજતાથી, નિસ્વાર્થ ભાવે અકારણ પ્રેમ આપી શકે છે. એવા આપણા સૌના વડીલ અને વંદનીય શ્રી લાભશંકરભાઈ પુરોહિતનું પણ વલ્લભધામ વતી હું સ્વાગત કરું છું અને આવકારું છું અને વૈષ્ણવોપતિ પણ વંદન કરું છું. આમ જોવા જઈએ તો મિત્રો, દિશા ભૌગોલિક રીતે જોઈએ તો 4 દિશા: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પણ 5મી પણ એક દિશા છે. 5મી દિશા એટલે કઈ? 5મી દિશા એટલે મનની દિશા. મન એટલે આપણે મોટા ભાગે એમ કહીએ છીએ કે મન એટલે આત્મા. અને મોટા ભાગના સંપ્રદાયની અંદર, મોટા ભાગના ધર્મ પુસ્તકની અંદર એમ લખવામાં આવ્યું છે કે આત્મા શું પરમાત્મા. એટલે 5મી દિશા એટલે પરમાત્મા તરફ અંગુલી નિર્દેશ કરતી દિશા. એવી જ 5મી દિશા જેણે સતત 7 વર્ષ સુધી જન્મભૂમિ ગ્રુપના ફૂલછાબની અંદર અવિરત પોતાની ચલાવી હોય કલમ, એવી જ વ્યક્તિ ભાઈ શ્રી સમીર ભટ્ટ, કે જેમને હું ભાઈ શ્રી સમીર ભટ્ટ તેમને પણ હું આવકારું છું અને હવે પછી મંચ સંચાલન કરવા માટે તેમને હું આમંત્રણ આપું છું. ભાઈ શ્રી સમીર ભટ્ટ. આભાર ગુણવંતભાઈ. આમ તો પુષ્ટિ સાહિત્ય સંમેલન એવું શીર્ષક આ કાર્યક્રમનું છે, પણ એનો એક ધ્વનિ એ છે કે પુષ્ટિ સંપ્રદાય દ્વારા સાહિત્યનું સંમેલન બોલાવવામાં આવ્યું છે અને સાહિત્યકારોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક નવી શરૂઆત છે. ગુણવંતભાઈએ જે 5મી દિશામાં આત્માની વાત કરી, એ એમનું પોતાનું વિઝન છે, પોતાનું દર્શન છે. પણ હંમેશ માટે અમે સાહિત્યકારો, હું મારી જ વાત નથી કરતો, હું નહીં, લાભુદાદા, પરમ પૂજ્ય વડીલ લાભુદાદા હોય કે સુશ્રી કાજલ ઓઝાવૈદ, 4 દિશાઓથી જ્યારે હુમલા થાય છે, બહુ જ વિચિત્ર પરિસ્થિતિમાં આપણે મુકાઈ જતા હોઈએ છીએ કે એક બાજુથી ધર્માંધતા ભીસે, બીજી બાજુથી આર્થિક પરિબળો આપણને ભીસ આપે, ત્રીજી બાજુથી સામાજિક કટ્ટરવાદ વધે અને ચોથી બાજુથી શાસકો ભીસે. ત્યારે કઈ દિશા બાકી રહે છે? સાહિત્યની દિશા. એ દિશા છે 5મી દિશા. એ આપણા સૌની દિશા છે અને આ સંપ્રદાય એ દિશાનું મહત્વ સમજ્યો છે અને સંમેલન બોલાવ્યું છે. મૂળ વાત આ છે. અને સંમેલનમાં બોલાવનાર તો મહાન આચાર્યશ્રી છે, તો એની સામે જેમને બોલાવવામાં આવ્યા છે એ કલમોની થોડી વાત કરી અને એમાંની એક લેખીની હું આપની સામે રજૂ કરીશ. આમ તો લિટરેચર મિરર એન્ડ ધ લેમ્પ, સાહિત્ય દીપ અને દર્પણ છે. તો જેમની કલમમાંથી એમનું જે વ્યક્તિત્વ બંધાય છે એ કેવું છે? વાત બહુ ગૂંચવીશ નહીં, સીધી સાદી વાત કરીશ કે ક્યારેક એમની કલમમાંથી કોઈ ગર્વિષ્ઠ માનું નહીં દેખાય, તો ક્યારેક નિત્ય અભિસારિકા સરી પડે, ક્યારેક એ સ્ત્રી હોવાનું ગૌરવ પુરુષની સામે મૂકે, સમોવડી બને, તો ક્યારેક એકમેકના સાથ, એકમેકના ગમતા રહીએ એવું કહી દે છે. એમના પુસ્તકોની યાદી ગણાય નહીં, વિણાય નહીં એવું છે. પણ જેમનો પરિચય આપવાની ગુજરાતને જરૂર નથી. ગુજરાતની જે વર્તમાન છે, ગુજરાતનું જે વર્તમાન છે એ છે કાજલ ઓઝાવૈદ. મારી 13 વર્ષની દીકરીથી લઈને
મારા પિતા સુધી સૌ કોઈ જેને વાંચે છે, જેની વાતને ચાહે છે અથવા ધિક્કારે છે પણ અવગણી નથી શકતા, એ છે કાજલ ઓઝાભાઈ. તમે એને ચાહી શકો કાં ધિક્કારી શકો, પણ ગુજરાત જેને અવગણી નથી શકતું એને આ સંપ્રદાય જ્યારે બોલાવતો હોય ત્યારે એક નવું સંમિશ્રણ તૈયાર થઈ રહ્યું છે. મારે મન આ ઘડીનું આ પણ મહત્વ છે. તો હું બધું કાંઈ ન કહેતા સુશ્રી કાજલ ઓઝાભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રેરક ઉદ્બોધન આપશે. એમ કહીશ તો કદાચ એમને નહીં ગમે, તેઓ આપણને થોડી વાત કરે. કાજલ ઓઝાભાઈ. એક મિનિટ કાજલબેન, જુઓ આ એક નવી શરૂઆત એ છે કે મંચની શોભા એ છે કે આચાર્યશ્રી નીચે સાંભળવા જાય છે. તમે જુઓ આ એક ઊંડી સમજની વાત છે. આ ઘડી બહુ મહત્વની છે. મેં ભલભલા ધર્મ ધુરંધરોને આનાથી ઊંચા આસને જઈ અને સાહિત્યકારની વાત છે. કાજલબેન પ્લીઝ. અને એક વિનંતી છે કે થોડી વાર માટે મોબાઈલ બંધ થઈ જશે તો જગત અટકી નહીં જાય. આચાર્યશ્રીને પ્રણામ, આચાર્યશ્રીના પરિવારને પ્રણામ, રજની કાકા, જયશ્રીબેન, કૃષ્ણભાઈ, લાભુ દાદા, આટલા બધા લોકોની સામે મારે કંઈ બોલવાનું હોય તો કૃષ્ણભાઈ હોય તો મને થાય કે કવિતા ક્યાં બોલું, રજની કાકા હોય તો મને થાય કે હું ક્યાં. આમાં ખરેખર તો નર્વસ થવા જેવો સવાલ છે, પણ નાની વાત એટલા માટે કરવી છે કે આજના સમયમાં કેટલાક સંપ્રદાયો એવા છે કે જે સ્ત્રીની હાજરી પણ સ્વીકારવા તૈયાર નથી. એવા સમયે એવી જગ્યાએ એક સ્ત્રીને આ મંચ પર સ્થાન આપીને ડેફિનેટલી એક નવી શરૂઆત, એક નવું સન્માન અને એક નવા સ્નેહથી આખી એ વાત શરૂ થઈ છે. ખરેખર તો સ્ત્રી છે તો જ ધર્મ છે, કારણ કે સાચા અર્થમાં ધર્મનું પાલન, લાલન પાલન કે એનું પ્રસ્થાપન સ્ત્રી જ કરતી હોય છે. ઘરમાં પૂજા સામાન્ય રીતે સ્ત્રી કરે છે. પુરુષ કદાચ દીવો તૈયાર કર્યો હોય ને પેટાવી દે, હું સળગાવી દે નથી કહેતી, પેટાવી દે, પણ એનાથી વધારે ભાગ્યે જ મેં પુરુષોને પૂજામાં ઓતપ્રોત થતા જોયા છે. ધર્મનું વહન સ્ત્રી કરે છે. ઘરમાં ધર્મની જાળવણી સ્ત્રી કરે છે. અને એવા સમયમાં જો મારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની હોય તો મને લાગે છે જવાબદારી પણ બહુ છે અને વાત પણ મારે સમજીને કરવી જોઈએ. મને હંમેશા લાગ્યું છે કે ધર્મ અને ધૂર્તા બંનેની રાશિ એક છે. કૃષ્ણ અને કંસ બંનેની રાશિ એક છે. રાધા અને રૂકમણીની રાશિ એક છે. શબરી અને શૂર્પણખાની રાશિ એક છે. રાશિઓ એક હોવાથી માણસ એક જેવો નથી હોતો. સવારના પરમાં આપણે રાશિ ભવિષ્ય બધા વાંચે ત્યારે મને ઘણીવાર નવાઈ લાગે. આવા બધા તો કેટલાય નામો છે મારી પાસે જેનું લિસ્ટ બનાવીએ તો આપણને એમ થાય કે કેવી રીતે એક હોઈ શકે. પણ દામોદર અને દાઉદની રાશિ પણ એક છે. પણ એથી બધા સરખા નથી હોતા. એ વાત સાથે મારે આજની વાત શરૂ કરવી છે. કૃષ્ણ કુળ બહુ અદ્ભુત કુળ છે. તમામનો સ્વીકાર છે. અહીં સૌથી પહેલી જે વાત કૃષ્ણએ શીખવી એ પરમ સ્વીકારની વાત શીખવી. મોહન બે થયા. એક પોરબંદરમાં જન્મ્યો અને એણે યમુનાના કાંઠે પ્રાણ ત્યાગ્યા, ને બીજો યમુના કાંઠે જન્મ્યો અને એણે દ્વારકા પાસે પ્રાણ ત્યાગ્યા. જર્ની રિવર્સ થઈ છે બે જણાની. વાત એક છે. વાત એક એ છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની વાત છે. જે સ્થપાઈ ચૂક્યા છે એવા હિતોને ખસેડીને નવી વાત કરવી, નવી દિશા બતાવવાનું કામ કદાચ મોહને કર્યું. ઇન્દ્રની પૂજાનો વિરોધ કર્યો. એણે કહ્યું કે એ શું કરે છે આપણે માટે? આપણે માટે જે કરે છે આ ગોવર્ધન કરે છે, ચાલો એની પૂજા કરીએ. વિરોધ કરવો બહુ સરળ છે,
વિરોધના પરિણામ ઉઠાવવા બહુ અઘરા છે. કહેવું કે આમ ન કરાય, આમ કરાય, તો એવી સલાહ તો કોઈ રસ્તે ચાલતો માણસ પણ તમને આપે કે તમે આમથી નહીં આમથી ગયા હોત ને તો તમને સહેલું પડે. હું ઘણીવાર મજાક કરું છું કે કન્યાના પિતા હોય ને, લગ્ન કરતી કન્યાના પિતા, એને દરેક માણસ સલાહ આપી જાય. આવતો જતો દરેક માણસ એને સલાહ આપે કે તમે આ ટીંડોળાનું શાક કર્યું ને એને બદલે કાજુ કારેલાનું કર્યું હોત ને તો બહુ સારું થાત. સલાહ આપવી બહુ સરળ છે. હમણાં તો આ વોટ્સએપ બહુ ઇન્ટરેસ્ટિંગ એક ચાલ્યું છે. સવારના હજી આપણી આંખ ખુલે ને એ પહેલાં જ્ઞાનના તમાચા મારે. હજી બ્રશ કર્યું એ પહેલાં 4-5 વોટ્સએપ જિંદગી કેવી રીતે જીવવી જોઈએ એના આવી જાય. અને એને તમે જો એ જ માણસને તમે બપોરે પૂછો ને 2 વાગે 4 વાગે કે ભાઈ તમે આજે મને શું મોકલેલું, તો એ તમને એમ કે મારે જોવું પડશે. આ ફોરવર્ડ છે, મોકલી દેવાના. એનું નામ જ ફોરવર્ડ છે. એ વાંચવાના નથી હોતા, એ મોકલવાના હોય છે. આવી સલાહ બહુ સરળ છે. આચાર્ય તરીકે આચાર્ય પદે બેસીને એમ કહેવું કે સાહિત્યમાં રસ લો, સાહિત્ય સમાજનું ભલું કરશે, બહુ સરળ છે. આવું કશું કરવું બહુ અઘરું છે. જેણે ખરેખર પરિવર્તન કરવું છે ને એણે પોતે પોતાનાથી શરૂ કરવાનું છે. બી ધ ચેન્જ, મોહને કહ્યું. તમે જ પરિવર્તન બનો, તમે જ શરૂ કરો. આચાર્ય શ્રી હાજર હોય, અમે મંચ પર હોઈએ અને એ ઓડિયન્સમાં હોય એવી અમારી હેસિયત જ નથી. છતાંય એ સન્માન અમને આપી શકે છે. એનો અર્થ જ એમ કે જેને પોતાના વિશે અત્યંત સ્વમાન અથવા સન્માન છે એ જ બીજાને સન્માન આપી શકે છે. નાની નાની વાતમાં ઇન્સિક્યોર થઈ જાય ને એવા લોકોને સન્માન આપતા આવડે જ નહીં. એને બીક લાગે કે હું આને સન્માન આપીશ ને ક્યાંક મારી ઉપર ચડી જશે તો. બાપુ પણ હંમેશા જ્યારે અસ્મિતા પર્વ કરે છે ત્યારે નીચે બેસીને આનંદથી સાંભળે છે. કદી એ સ્ટેજ પર ચડતા નથી, કારણ કે એમને ખબર છે કે એ જ્યારે વ્યાસપીઠ પર બેસે છે ત્યારે બીજાની જરૂર નથી. એટલે આ પરિસ્થિતિ ઊભી કરી શકવી એ જ હું માનું છું બહુ મોટી વાત છે. અને સાહિત્યની વાત ધર્મ સાથે જ્યારે જ્યારે જોડાઈ છે ત્યારે દરેક વખતે બંનેનું પરસ્પર ગૌરવ વધ્યું છે. માત્ર સાહિત્યનું ગૌરવ વધે છે એવું નથી, ધર્મનું ગૌરવ પણ સાહિત્યથી વધે છે. જો આ સાહિત્ય ન હોત તો ધર્મનો આ પ્રચાર પ્રસાર થઈ જ શક્યો હોત. ભાષા અને આ ઉપનિષદોના ભાષ્યથી શરૂ કરીને કૃષ્ણ ગીતો સુધી દરેક વખતે સાહિત્યએ ધર્મને ફેલાવવામાં, ધર્મને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી છે. જો તુલસી રામાયણ ન હોત આપણી પાસે તો કદાચ આટલું લોકભોગ્ય રામાયણ આપણને ન મળ્યું હોત. ડોંગરેજીએ જો ભાગવત ન કહ્યું હોત તો આટલું ભાગવત લોકભોગ્ય ન થયું હોત. આ પુષ્ટિમાર્ગના અદ્ભુત આપણી પાસે પદો ન હોત તો કૃષ્ણ આટલો સુંદર આપણને ક્યાં મળ્યો હોત. સુરદાસજીનું પદ હું જેટલી વાર જ્યારે મને એમ લાગે કે હવે મન મારું મૂંઝાય છે, મને નથી સમજાતું, હવે મારે શું કરવું છે, ત્યારે દરેક વખતે મને પદ યાદ આવે છે, દ્રઢીન ચરણન કેરો ભરોસો. મને લાગે કે આનાથી વધારે શું હોઈ શકે, આનાથી વધારે ઈશ્વરની આરાધના શું હોઈ શકે. તારા ચરણમાં મારો ભરોસો છે. તું ઊભો રહીશ સ્થિર તો હું તારી જોડે સ્થિર જ ઊભી રહીશ. તો હું માનું છું આ ધર્મ અને સાહિત્ય એકબીજા સાથે પરસ્પર બહુ ગૂંથાયેલી બાબત છે. અને આ ધર્મ અને સાહિત્યને એકબીજા સાથે ગૂંથીને સમાજ સુધી પહોંચાડવાનું કામ જે લોકો કરે છે એમને સાચા અર્થમાં આચાર્ય કહેવા જોઈએ. જેમના ચરિત્રથી આપણે ઇમ્પ્રેસ થઈએ, જેમના ચરિત્રથી આપણા ઉપર કોઈ અસર થાય એ આચાર્ય છે. આપણને માત્ર શબ્દથી આચાર્ય નથી હોતા, જેનો આચાર અદ્ભુત છે તેવો આચાર્ય છે. એટલે એ એક વાતથી મારી વાત શરૂ કરું. મને બહુ હમણાં થોડા વખતથી હું પુષ્ટિમાર્ગનું સાહિત્ય વાંચું છું. મને થોડા લોકો ક્યાંક આપે છે અને જેમ વાંચતી જાઉં છું એમ મને સમજાય છે. પહેલાં હું એવું કહેતી હતી, હજી પણ કહું છું કે બાલ સ્વરૂપની તમે જ્યારે પૂજા કરો ને ત્યારે તમારે દાખલા તરીકે કોઈને ઘરે કૃષ્ણભાઈની દીકરીને હું મળવા જાઉં તો મારે એના માટે કંઈ લઈ જવું પડે. બાળકની સાથે તમે કેવી રીતે કંઈ માગવા જાઓ,
એટલે તમે જ્યારે કૃષ્ણની સામે જઈને ઊભા રહો છો ત્યારે જો બાલ સ્વરૂપની તમે આરાધના કરો છો તો તમારી પહેલી ફરજ એ છે કે તમે પ્રભુને કંઈ અર્પણ કરો. હું શું માગું? તું જ બાળક છે, હું તો તને રમાડવા આવી. પણ જ્યારે તમે દ્વારકાધીશનો વિચાર કરો છો, દરબારમાં જઈને ઊભા રહો છો, રાજા છે ત્યાં જઈને માગો. આવું હું બહુ વર્ષો સુધી મારા મન સાથે એક વાત કરતી કે માગવું તો રાજા પાસે જઈને માગવું, બચ્ચા પાસે શું માંગીએ? એને તો હલ કરાય, એને માટે રમકડું લઈ જવાય, એને માટે મીઠાઈ કઈ લઈ જવાય. સમય સાથે મને એક બીજી વાત આ પુષ્ટિમાર્ગ વાંચતી ગઈ ત્યારે સમજાયું કે બહુ સરસ વાત એક મેં વાંચી કે બાળક જ્યારે જન્મે છે, સાવ નાનકડું હોય છે, ત્યારે સતયુગનું સ્વરૂપ હોય છે. એનામાં તદ્દન શુદ્ધતા છે. એ કોઈની સાથે લડે તો એ 5 મિનિટમાં પાછું ભેગું થઈ જાય. એ અત્યંત વિશ્વાસથી, એના મનમાં સહેજે અવિશ્વાસ નથી. એટલા વિશ્વાસથી અજાણ્યા માણસના ખભે માથું મૂકીને સૂઈ જાય. આ મને પાડી નાખશે, ફેંકી દેશે, ખોઈ નાખશે, આવું કંઈ નથી થતું. એ સતયુગ છે. પછી થોડું મોટું થાય, વૈશ્ય થાય, એને સમજણ પડવા માંડે કે આ વ્યાપાર છે, લેવડ દેવડ. તું આમ કરીશ તો હું આમ કરીશ, તું આમ આપીશ તો હું આમ આપીશ, તું 60% માર્ક લાવ તો હું તને આમ ચોકલેટ અપાવીશ અથવા તમને લેપટોપ અપાવીશ. આ વ્યાપાર દાખલ થયો એટલે ત્રેતા દાખલ થયો. એનાથી થોડો મોટો થયો અને કુટુંબ પરિવાર એની સાથે જોડાયું અને પછી એણે નાના મોટા છલ કરવા પડે, નાના મોટી ક્યાંક આમ તેમ કરવું પડે, નાની મોટી રમતો કરવી પડે ટકી રહેવા માટે, જીવી જવા માટે, સફળ થવા માટે, હરીફાઈમાં ઉતરવા માટે. ત્યાં દ્વાપર દાખલ થયો અને છેલ્લે જ્યારે વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે ત્યારે સ્વાર્થી થઈ જાય. મોટા ભાગના વૃદ્ધોને તમે જુઓ, એમને સૌથી પહેલો વિચાર પોતાનો આવે. આ ગમે કે ન ગમે, સત્ય આ છે. આ કલી દાખલ થાય. અને હું માનું છું એટલા માટે કદાચ બાલ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે, કારણ કે એનામાં સતયુગ છે. બાળક જેટલી નિર્દોષતા ઈશ્વરમાં હોય એ હું માનું છું કૃષ્ણ સિવાય બીજી કોઈ જગ્યાએ નથી. જેટલા ઈશ્વરને આપણે ભજતા જોયા છે એ દરેકના સ્વરૂપમાં ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક પ્રકારના આયુધ છે. આપણે જે કૃષ્ણને પૂજીએ છીએ એની પાસે કોઈ શસ્ત્ર નથી. સુદર્શન એ રાખે છે પણ હાથમાં ને હાથમાં પહેરી નથી રાખતા. ખભે બાણ રાખે જ એવો ઈશ્વર નથી આ. ત્રિશુલ પકડી જ રાખે એવો ઈશ્વર નથી આ. જરૂર પડે કાઢે સુદર્શન, પણ બાકી બાંસુરીથી ચલાવે છે. અને હું માનું છું કે જે સંગીતથી, જે સ્નેહથી, જે શબ્દથી થઈ શકે એ ક્યારેય શસ્ત્રથી થઈ શકતું નથી. એટલે કૃષ્ણ સાથેના મારા પોતાના અનુભવો અદ્ભુત છે. ઘણી વાર મને એમ થાય કે હવે આ આગળ કંઈ દેખાતું નથી, 2 ફૂટ આગળ અંધારું છે, અને ત્યારે હું એમ કહું કે હવે તું જાણે ને તારું કામ જાણે, હું તો સૂઈ જાઉં છું. અને મને ખબર છે કે 24 કલાકમાં કંઈક ને કંઈક એવું થાય જેને હું ચમત્કાર નથી કહેતી, છતાંય કંઈક એવું ગોઠવાય કે મને સમજાય કે આ થવાનું નહોતું પણ થયું. આ ઈશ્વર છે. આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે ઈશ્વરને જેવો કલ્પ્યો છે ને એવો જ જોવો છે. એક બહુ સરસ જોક છે કે એક કાકાને ભગવાન સ્વપ્નમાં આવ્યા ને આવીને એમણે કહ્યું કે તું જ્યાં હોઈશ, જે મુશ્કેલીમાં હોઈશ ત્યાં હું તારી પાસે આવીશ. પછી ગામમાં પૂર આવ્યું એટલે લોકો દોડાદોડ કાકાને ઘરે ગયા કે ચલો ચલો ગામમાં પૂર છે. એટલે કાકાએ કહ્યું ના ના, મને તો ઈશ્વર લેવા આવવાનું છે ને, તમે લોકો નીકળો. પાણી વધી ગયું, પહેલા માળે જતા રહ્યા. લોકો હોડી લઈને લેવા આવ્યા કે કાકા હવે તો ચલો, પાણી તો જુઓ. કે ઈશ્વર આવશે ને, એણે વચન આપ્યું છે. ઈશ્વર તો કંઈ આવ્યો નહીં. પાણી એટલું વધી ગયું કે ધાબે ચડી ગયા. ઉપરથી હેલિકોપ્ટરથી સીડી નાખી કે ચાલો હવે તો ચાલો ભાઈ, ઈશ્વર આવવાનું છે. ખાધા પીધા વગર કાકા ગુજરી ગયા. ફાઇનલી ભગવાનને ત્યાં ગયા, જઈને ઝઘડો માંડ્યો કે તે કહ્યું તું કે તું આવીશ પણ તું આવ્યો નહીં, વેરી બેડ, આવું કરાય, જુઠ્ઠો. એટલે ભગવાને એને કહ્યું કે હું તો 3 વાર આવેલો ભાઈ, મારી જોડે તું ના આવે.
આપણે ધાર્યું છે કે પિતાંબર પહેરીને વાંસળી વગાડતો, મોરપીંછ ખોસીને આવે તો જ એ ઈશ્વર, બાકી એ ઈશ્વર નહીં. આ આપણી કલ્પનાનો ઈશ્વર છે. ખરેખર તો એ છે જ. હમણાં અત્યારે એના વિશે જે બોલાઈ રહ્યું છે એ પણ એ સાંભળી જ રહ્યો છે, મનોમન હસી રહ્યો છે ક્યાંક. મજાની વાત એ છે કે આપણે ખરેખર મૂર્તિને પાછા ઈશ્વર નથી માનતા. જો માનતા હોઈએ તો આવા છૂટા ચોખા એના પર ફેંકીએ નહીં, આવા છૂટા ફૂલ એના પર ફેંકીએ નહીં. વિચારી જુઓ કે આંખ ખુલે અને ઘડો ભરીને દૂધ કોક તમારા પર ઢોળે તો તમને કેવું લાગે? સવારના પરમાં નાહીને પગ ચપ્પલ કાઢીને કોક તમારે ત્યાં આવીને સવારના પરમાં ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જાય ને એક માંગણી રોજ લેતો આવે, કેવું લાગે? આ આપણે એની સાથે કરીએ છીએ. મજા એ છે કે પુષ્ટિમાર્ગ ઈશ્વરને પણ સૌથી પહેલા માણસ શ્વાસ લેતું સ્વરૂપ કરે છે. એની દરેક મૂર્તિમાં પ્રાણ છે. એ ખાય છે, પીએ છે, રમે છે, ઊંઘે છે, જાગે છે. કોઈ રીતે ઈશ્વરને તકલીફ પડે એવું કશુંય પુષ્ટિમાર્ગ કરતું નથી. અને માટે કદાચ પુષ્ટિમાર્ગીઓને ઈશ્વર સૌથી નિકટ છે. વૈષ્ણવોને ઘરે ક્યારેય મેં ગરીબી કે તકલીફ જોઈ નથી. હજી સુધી તો નથી એવા વૈષ્ણવ મને મળ્યા કે જે એમ કે મારે ખાધે પીધે દુઃખ છે. બાકી દુઃખ તો બધાને છે. મુકેશભાઈને 2000 કરોડની ખોટ છે અને મને 2000ની છે, પણ છે તો છે, ખોટ તો છે. થોડા હે થોડે કી જરૂરત. અને બીજી સૌથી મહત્વની વાત, મને એક ચિત્રલેખાનું ગીત બહુ ગમે છે. હર યુગ में बदलते धर्मों में कैसे विश्वास दिलाओगे. દર વખતે ધર્મ એક નવી વ્યાખ્યા સાથે બજારમાં આવે છે. દર વખતે એક નવા સાધુ, દર વખતે એક નવો સંપ્રદાય, દર વખતે એક નવી વાત, દર વખતે એક નવો પ્રચાર. હોર્ડિંગ્સ લાગે મોટા મોટા, લોકો દેખાય તમને, ગેટઅપ. હમણાં પેલો મેસેન્જર ઓફ ગોડ કરીને એક ભાઈ દાખલ થયા છે અને એ તમે જુઓ તો તમને સમજાય કે આવો મેસેન્જર ઓફ ગોડ હોય તો મને નહીં આપતા મેસેજ, મારે નથી જોઈતો મેસેજ. એવો ભયાનક મેસેજ લઈને આવ્યો છે. સો સમટાઈમ્સ યુ ફીલ કે આ કઈ દુનિયામાં આપણે પ્રવેશી રહ્યા છીએ. ધર્મની વ્યાખ્યાઓ શું બની ગઈ છે? કથા સાંભળવા કેટલા લોકો જાય? 25,000 લોકો કથામાં બેઠા હોય. મેં આ વખતે વ્યાસપીઠ પરથી કહ્યું કે આપણે અહીંયા કશું મૂકી જઈએ છીએ એવો આક્ષેપ હું નથી કરતી, પણ આપણે ડેફિનેટલી કશું ભૂલી જઈએ છીએ એવું તો મારે કહેવું જ છે. આટલી બધી વાત, આટલા બધા ધર્મો, આટલો બધો પ્રચાર પ્રસાર, આટલી કથાઓ, આટલા સંપ્રદાયો, તેમ છતાં એક માણસ બીજા માણસને ચાહી ન શકે. એક માણસ, બહુ સરસ વાત કરી એમણે લાભુદાદાની કે અકારણ સ્નેહ. આજે અમે બેઠા હતા અને લાભુદાદા એટલી અદ્ભુત વાત કરી કે બધા કેટલાય અવતાર છે, પણ જ્યારે જ્યારે તમારા મનમાં એક ક્ષણ માટે પણ અકારણ કોઈને માટે સ્નેહ જાગે, તમને એની પાસેથી કંઈ નથી જોઈતું, એને તમારી પાસેથી કંઈ નથી જોઈતું, તેમ છતાં જો તમને એને માટે સ્નેહ જાગે, એનું ભલું થાય એવી ઈચ્છા થાય, તો માનજો કે દ્વારકાધીશનો સ્ફૂર્તિ અવતાર એક ક્ષણે પ્રગટ થયો છે. કેટલી બધી મોટી વાત. હું માનું છું ધર્મની જો વ્યાખ્યા કરવી હોય તો આટલી જ થઈ શકે. આનાથી મોટી કોઈ વ્યાખ્યાની જરૂરત જ નથી. કોઈને પણ કશું પણ માગ્યા વગર તમે ચાહી શકો. અનકન્ડિશનલ લવ, આવો એક સુંદર શબ્દ છે. વેલેન્ટાઇન હમણાં જ ગયો છે. ગઈકાલે વેલેન્ટાઇનના દિવસે તમે લાલ ગુલાબ ને લાલ ફૂલ ને લાલ હાર્ટ ને આ લાલ રંગની પણ એક મજા છે. એ જેટલો પ્રેમ બતાવે છે ને એટલો ભય પણ બતાવે છે. એટલે સમજી લેવું કે આ બંને બેલેન્સમાં જાય છે. રેડ સાઇન છે એની. આ વાત સાથે મારે કહેવું છે કે આપણે બધા જ, હું માનું છું, ક્યાંક ને ક્યાંક ધર્મથી ડરતા થઈ ગયા છીએ. નાનકડું બાળક હોય ને, આમ ન કરાય પાપ લાગે, આમ ન કરાય પાપ લાગે. પાપ પુણ્ય, મેં હમણાં જ ગયા અઠવાડિયે લખ્યું છે, એ પાપ હે ક્યાં, એ પુણ્ય હે ક્યાં. આપણે બાળકને, નાનકડું છોકરું સૂતું ના હોય ને તો એને બીવડા, સૂઈ જા બાવો આવશે, એટલે બાવાથી બીવાય કે બાવાને નમાય?
આપણે એને શું શીખવાડીએ છીએ? આપણે એને શીખવાડીએ છીએ શું? એટલે ભયને નમાય ઇઝ ઇક્વલ ટુ શું આપણે આ શીખવી રહ્યા છીએ કે ડરને નમવું, ધર્મ ભીરું થવું કે ધર્મ પ્રેમી થવું? પ્રેમ હોવો જોઈએ ઈશ્વર માટે. ઈશ્વરનો ભય શું? માતા પિતા જેવો છે આ ઈશ્વર, એ જો એને આપણે ખરેખર ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ કહેતા હોઈએ તો કોઈ મા બાપ એવું ઈચ્છે કે એના છોકરા 200 કિલોમીટર પગે ચાલીને એને મળવા આવે? કોઈ મા બાપ એવું ઈચ્છે કે એના બાળકો ભૂખ્યા રહે, એના બાળકો 21 25 35 50 ઉપવાસ કરે? અને એ મા બાપને મેવા ધરાવો તમે ને મા બાપ ખાઈ શકે પોતાનું બાળક ભૂખ્યું હોય તો? સાવ જુદી વ્યાખ્યા સાથે આપણે ક્યાં ને ક્યાંય ઘસડાઈ ગયા છીએ. આપણને પોતાને જ ખબર નથી કે ધર્મની સાચી વ્યાખ્યા શું છે ને આપણે શું કરવી છે. અને એવા સમયમાં આવો રેડિકલ વિચાર, હું આપને સાચા અર્થમાં પ્રણામ કરું છું હૃદયથી, કે આ રેડિકલ વિચાર સાથે કમસે કમ એક નવી વાત લઈને ધર્મને એક સાફ કરી છે ધૂળ કાચ પરની. બહારનું દ્રશ્ય તો પહેલેથી ચોખ્ખું જ હતું. એક પતિ પત્ની રોજ બાલ્કનીમાં બેસે ને ચા પીએ, રોજ. એક દિવસ રોજ પત્ની એના પતિને કહે કે આ સામેવાળા છે ને એટલા મેલા કપડાં ધુએ છે, એની વાઈફ એટલા ખરાબ કપડાં ધુએ છે જેની કોઈ લિમિટ નથી. પેલો વર કંઈ બોલે નહીં,